આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું છે ને બસ મજા મજા તમને કેમ છે અમને સારું છે મારા મિત્રો ભાભી આવ્યા છે ગામડેથી આજે અને ખરીદી કરવા આવ્યા છે કાલની પ્રાચી જે કહેતી હતી કે મહેમાન આવવાના છે તો અમારા મહેમાન હતા એ અમારા ભાભી આવ્યા છે ગામડેથી સ્પેશિયલ જય શ્રી કૃષ્ણ મજા છે ને બસ જલસા છે તમે અહીંયા બધા સિટી વાળા મજામાં ને અમે બધાય સિટી વાળા મજામાં છો પણ તમારા ગામડે કેવું હાલે છે ઈ કયો ગામડે તો લીલા લેર છે હો અત્યારે વાત જવા દો એવી મજા આવે છે ગામડે આ તો ગામડે વરસાદ પડી જાય પછી લીલા લેર જ હોય પ્રાચી હા ગામડે તો મજા જ આવે ને તો આપણે સિટીમાં રહીએ ગામડે હું ભાભીયાર મારે મને એમ થાય વયું જ જવું ભાભીયાર હા તે ભાભી જાય ત્યારે વહી જાજે પણ તમને રસ્તામાં કઈ વાંધો નથી આવ્યો ને ભાભી ના રે ના જો સાચું કહું ને તો અમારા ગામડામાં લીલા લેર હોય અને સિટીમાં તમારા ખાડા ને ખબડા હોય કેમ ખાડા ને ખબડા કઈ શું કેટલા વાગ્યાની નીકળી હતી અને આ બસ છે ને એ બધે રોકાતી શું કામ ચારે બાજુ ખાડા જ દેખાય ને બીજું કઈ દેખાય જ પણ નહીં એ વાત તમારી સાચી છે અત્યારે બહુ જ રસ્તામાં એટલે અમે ક્યાંય નથી નીકળતા ખાડા ને તમે થાકી જાવ કમરના દુખાવે એમને એમ ન હા પણ ઈ વાત સાચી છે પણ તું પેલા ભાભીને બેહવા તો દે ભાભી બેહો થેલો બેલો મૂકી દયો બધું બેગ કોથરિયું થેલા જે હોય બધું રાખો સાઈડમાં બાકી બોલો શું હાલે ભાઈ શું કરે હે બસ તમારા ભાઈને તો જલસા છે એને શું વાંધો હોય હવે તો ખેતરમાં આવીને તારે પાક ઊભો થશે એટલે તો જલસા આવી જશે હો હા તો બરોબર છે મિત્રો એટલે મારા ભાભી ગામડેથી આવ્યા છે અને આવતા એવી તકલીફ થઈ છે કે ભાઈ રોડ ઉપર ખાડા ખબડા હોય અત્યારે એમાં એવું છે જુનાગઢના રોડ એટલા ખરાબ થઈ ગયા છે ને કે એની કોઈ સીમા જ નથી તમે ગમે ત્યાંથી આવો તમે 2 કલાકે ભૂગો તમારે કેટલી વાર લાગી હવે મને પહોંચતા 1 કલાક થાય એને બદલે હું 2.5 કલાકે પહોંચી બોલો લ્યો 1.5 કલાક મોડા 1.5 કલાક મોડા જ થાય ને પણ કમર નથી દુખી ગઈ ને દુખવા તો માંડી પણ હવે ઈ તો આવા ભેગું કહેવાય તો નહીં મારે કે હાલો ભાઈ કમર દુખાવી દીધી એમને એટલે ભાભી અને હવે દેરાણી જેઠાણી હવે ભેગા થયા છે તો વાતુના ફડાકા કરશે પણ ભાભીને તું ગેડું મોઢું તો કરાય કઈ હા કરાવીશ ભાઈ હવે ભાભીને હજી આવ્યા બેસવા તો તું પહેલા પાણી આપું પાણી તો આપવા દો હા તો વાંધો નહીં પણ ભાભી અત્યારે ગામડે અત્યારે શું વાવ્યું શું છે તો અત્યારે તો ઘણો બધો પાક વાવ્યો છે હવે ઈ શું વાવ્યું છે ને એ તો બધું તમારા ભાઈને ખબર હોય હું જાતી નથી ખોટું નહીં ક્યારે જાઉં પાક સરસ મજાનો આવી જાય ને પછી હું એને લેવા જાઉં છું ઈ તો બરોબર છે એટલે મિત્રો હવે ભાભી એમાં એવું છે કે ગામડેથી લગ્નની શોપિંગ કરવા આવ્યા છે અને ગામડે રહેતા હોય અને સિટીમાં આવતા હોય ને એટલે બસમાં આવવું પડે પણ બસમાં પહોંચતા એને 2.5 કલાક થઈ ગયા છે એટલે રોડ જ એવા ખરાબ થઈ ગયા છે ચોમાસાની અંદર રોડ ખબર નહીં આ હુકામ દર વર્ષે ખરાબ થઈ ગયા થાય છે તમારે ત્યાં ખરાબ થાય છે કે નહીં કોમેન્ટ કરજો જીને અમારે તો ખરાબ થઈ જ જાય છે અમારે તો એક પહેલો વરસાદ ન હોય ને ભાભી ત્યાં તો એમ થાય કે અહીંયા ક્યાં ચાલવું ને ક્યાં ગાડી ચલાવી એવી હાલત થઈ જાય પ્રાચી પેલો વરસાદ નહીં હજી તો વરસાદની શરૂઆત થઈ છે અને આવા રસ્તા અત્યારથી થઈ જાય તો પછી એવું ગોતવું પડે કે વરસાદમાં રસ્તા છે કે રસ્તામાં વરસાદ છે હા હવે સાચું બોલાય કે વરસાદમાં રસ્તા છે કે રસ્તામાં વરસાદ છે ઈ જ નથી ખબર પડતી એટલે પણ હવે ભાભીને તમે વાતો જ કરાવ્યા કરશો કે થોડોક આરામે કરવા દેશો ના બેહો હવે તમે બેહો વાતું ચીતું કરો ધબધબાટી બોલાવો અને મિત્રો તમે ફટાફટ વિડીયોને લાઈક કરો અને શેર કરો તો અત્યારે અમારે દેરાણી જેઠાણી અત્યારે શાકભાજીનું અનબોક્સિંગ કરે છે કારણ કે મારા ભાભી ગામડેથી હું લઈ આવ્યા ને ઈ તમને પહેલા તો બતાવી દઉં આ થેલી ભરીને રીંગણા લઈ આવ્યા છે આ ઓરાના રીંગણા ભાભી પણ આ કેટલા લઈ આવ્યા છો તમે જો તો ખરી તમે આટલા રીંગણા ભાભી હોય ક્યાં કેદી પૂરા થશે મારા ઘરે રીંગણા ઓહો શું કે દિવસે પૂરા થાય આ ગામડામાં હોય ને અમારે તો 2 દિવસે નો હાલે 2 દિવસમાં તો 3-4 જણા ઉલાડી જાય રીંગણા તો તમે એટલું બધું શું ખાતા હશો તમે રીંગણાનું નકરું રીંગણા જ ખાતા કરો સવાર બપોર સાંજ રાત શું રીંગણા હવે આ રીંગણાનો ઉપયોગ કેટલો બધો છે તમને ખબર છે આ જો બપોરે તમે રીંગણા બટેટાનું શાક કર્યું સાંજે તમારે ઓળો કરી લેવાનો બીજે દિવસે બપોરે પાછું તમે શું કહેવાય ચાપડી ઊંધિયું કરી નાખો એમાં રીંગણા નાખો સાંજે પાઉંભાજી કરજો બીજે દિવસે ઢોસામાં તમે આપણે સાંભાર બનાવી ઢોસામાં તો એમાં નાખજો અરે રીંગણાનો ઉપયોગ તો મને ખાલી પૂછજે ને હું રોકાવ ને એટલાથી તને 3-4 ટક જેટલા ટક ભાઈ એમ નહીં રીંગણા ગરમ પડે પણ મિત્રો મારા ભાભી જો આ ગામડેથી રીંગણા લઈ આવ્યા છે ઓરાના અને આ લીંબુ લઈ આવ્યા લીંબુ વાડીના છે હું આપડી હા હો આ આપણી વાડીના જ રીંગણા ને લીંબુ ને બધું છે અને જો આ છાસ પણ આટલી બધી સરસ મજાની ખાટી અને ઘાટી ગામડાની છાસ લઈ આવી છે ઓહો પ્રાચી મજા આવી જાય આ છાસની કઢી જે હોય ને એની કોઈ વાત જ અલગ છે ખાટી છાસ સ્પેશિયલી આ ઢોકળા ને કઢીમાં એટલી મજા આવે કેમ કે અમાર તો મોળી જ છાસ પણ એમ નહીં મને એવું લાગે કે રીંગણા છે ને એટલા બધા છે કદાચ અમારી આખી બિલ્ડિંગ છે ને ખાહે ને ભાભી તોય આ ખૂટશે નહીં ને એટલા રીંગણા તમે લઈ આવ્યા છો હા કાઈ વાંધો નહીં તમ તારે બિલ્ડિંગ વાળાને છે ને જમવાનું કહી દેજો પણ રીંગણા તો આપણે ખૂટાડવાના જ છે ને પણ આ કેટલા તમે 5 કિલો રીંગણા લઈ આવ્યા કે 1 કિલોનું એક રીંગણું ગણો ને તોય 5 કિલો રીંગણા થાય તમારા સિટીમાં છે ને આ કિલો ને 2 કિલો થાય અમારામાં એવું કઈ હોય જ નહીં ગામડામાં તો સીધા જેટલા મજા આવી ને એટલા લઈ આવવાના જો ઓર્ગેનિક છે
આ ખાશો ને તો ગરમ નહીં લાગે. પણ એમ નહીં, પણ આ જોતો ખરા આની સાઈઝ તો જો, આમ હાથમાં મૂકો તો આખે આખી હાથ આમ ઓલો થઈ જાય છે. આ રીંગણા છે કે રીંગણાના પપ્પા છે ઈ નથી સમજાતું. મને તો ચાપડી ઊંધિયું ભાવે, મને તો સાંભારે ભાવે અને મને તો ઓળોય બહુ જ ભાવે. એટલે ભાભી હવે બનાવશે ને એટલે હું આમ ખાવાની જ પણ છું. ભાભી આપણા ઘરે આવીને ભાભી બનાવે કે તારે પણ બનાવવા? ગામડાનું જે તમે જે ભોજન જે હોય એના હાથની કઈ સ્વાદ જ અલગ હોય. એ લોકોની પદ્ધતિ બનાવવાની, મારી પદ્ધતિ આખી અલગ થઈ જાય. એ લોકોનો જે મરી મસાલો કરવાનો જે ઓલું હોય ને, શું કે Style. ટેકનિક એકદમ અલગ જ હોય. અને ઈ એમાં તો બરોબર છે, પણ આ મિત્રો છાઈસ જો, આ ગામડાની છાઈસ કોની ઘરે આવતી હશે તમે વિચાર કરો કે જેની ઘરે મહેમાન આવતા હશે ને ઈ આ છાઈસની બોટલ તો ભરીને આવતા જ હશે. કારણ કે અમારે તો વર્ષોથી આ સિસ્ટમ છે, ગામડેથી કોઈ મહેમાન આવે એટલે શાક લઈ આવે ને કાં તો છાસની બોટલ ભરી આવે. હવે આ છાસ શું કામે તમે ભરી આવ્યા? તમને અમારી મોરી છાઈસ ભાવે નહીં એટલે? તમારા સિટીમાં નકરા દૂધના પાવડરમાં છે ને એ દૂધનો પાવડર જ નાખે, દૂધની અંદર એ દૂધનો પાવડર નાખે અને એને પછી મેળવીને દહીં બનાવે. એમાં જરાય નો ખટાશ હોય ન મીઠાશ હોય. અને આ તમે પીવો ને એટલે નહીં ખાટી લાગે કે નહીં કાંઈ, તમને મજા જ આવશે. પણ એવું નથી ને કે તમે તમારા પૂરતી જ લઈ આવ્યા છો કે ભાઈ હું ખાલી મારે હા, અમે બધાયને દેહો તો ખરા ને પાછા. અરે ભાઈ, આ તારા માટે તો લઈ આવી છું અને તું મને એમ કહેશ આ તમારા માટે જ છે હો. હા તે હાલો ત્યારે મજા કરો. હવે આ બધું રીંગણા લીંબુ ને છાઈસ ને બધું મૂકી દ્યો. અને મિત્રો તમારી ઘરે મહેમાન આવે કોઈ ગામડેથી તો આવી રીતના લઈ આવે છે કે નહીં ફટાફટ કોમેન્ટ કરીને કહેજો. એમ નહીં તો તમે આ રવાનો શીરો બનાવો ભાભી, તો તમે દૂધમાં બનાવો કે પાણીમાં બનાવો? અરે પાણીમાં કોઈ દી જોયા છે રવા? આવો એક વખત ગામડે અમારે ખબર પડે. એ સ્પેશિયલ દૂધમાં જ બનાવવાનો હોય અને જે દૂધના બનાવેલા રવાની મીઠાશ હોય ને પ્રાચી, એ તો કંઈક અલગ જ હોય. હા પણ ઈ વાત બરોબર છે, પણ તો પ્રાચી તું પાણીમાં શું કામ બનાવસ તો? મેં તો પાણીમાં જ જોયો છે અત્યાર સુધી. અમે તો પાણીમાં જ બનાવતા આવ્યા છે. આ તો ભાભી આવ્યા ને એને કીધું કે દૂધમાં બનાવવાનું, તો હવે દૂધમાં બનાવશું. તો બોલો લ્યો. અત્યારે મિત્રો અમારા ભાભી આજે મહેમાન આવ્યા છે અને આજે ભજીયા ને રવાના શીરાનો પ્રોગ્રામ છે. એટલે અત્યારે પ્રાચી અહીંયા રવાનો શીરો બનાવતી હતી, પણ એને પાણી ગરમ કરવા મૂક્યું ને તો ભાભી કે આપણે પાણીમાં નથી બનાવવું, દૂધમાં બનાવવો છે. કારણ કે દૂધની મીઠાશ કંઈક અલગ હોય. હા તો હાચા ગામડાવાળા હોય ને એ દૂધ ને ઘી ને એવું જ ખાવાવાળા હોય. અહીંયા કઈ સિટીની જેમ ખાલી પાણી ને એવું બધું ન પીવે. અને ધવલ તું ભૂલી ગયો, તું ગામડામાં જ રહેતો. પણ મને ખબર ન હોય, મને ખબર સિસ્ટમ ન ખબર હોય પાણીમાં બને કે દૂધમાં. આપણે તો બંને ઈ ખાઈ લેવાનું હોય. હા, એ તો હવે સિટીમાં આવ્યા ને ઘરવાળી સિટીની છે તો પછી હવે હલાવવું જ પડશે. ભાઈ હલાવવાની વાત નથી, પણ તો પ્રાચી તું એક કામ કર્યા, પાણી મૂક સાઈડમાં, હવે દૂધની તપેલી લે. હા તો હવે દૂધમાં કરીએ, પણ દૂધ પછી કેટલું માપ તમારે કેવું પડશે? મને એ બધી પાણીનો માપ ખબર હોય, દૂધનું માપ બંને ખબર હોય. ઈ તું જરાય ચિંતા કરમાં, હું તને બધુંય કહી દઈશ. જો દૂધ કેટલું જોશે, રવો કેટલો જોશે, આ બધાયનો માપ આપણને ખબર જ પણ તો છે. એમાં ઘી દૂધ નો કરી તો એમાં ઘી આવે કે ન આવે પાછું? અરે ઘી તો આવે જ ને. ઘી થી લજપત તો શીરો હોય. સત્યનારાયણ ભગવાનનો શીરો ખાધો, હા. એની મીઠાશ કંઈક અલગ જ હોય. ઈ એટલે બધી વાત સાચી છે, મીઠાશ તો અલગ હોય, પણ આ ઘરે આપણે આ મને એવું લાગે છે કે આ દૂધમાં બને કે પાણીમાં બને ઈ આજ લગી નહોતી ખબર. મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. એટલે આજે હવે ભજીયા અને રવાના પ્રોગ્રામ ની અંદર હવે પાછું દૂધનો ઉમેરો થાય ને. લઈ લઉં દૂધ હમણાં, દૂધ ગરમ કરવા મૂકી દઉં. હા, પછી અને આપણે આટલું ઘી આ હોય કે ગામડામાં જો તો ખરી આ સિટી વાળા આટલું રાખે. અમારે તો છે ને આમ ડબ્બા ભરીને ઘી હોય. પાતા તમારે ગામડે તો ડબ્બા હોય ને, અહીંયા સિટીમાં તો પછી. આ સિટીમાં આટલું છે ને ઈ બહુ કહેવાય. બાકી તો શું હોય, જો ઓલી નાની ટબુડી પડી ને એટલી ટબુડીમાં ઘી પડ્યા હોય. હા, ત્યાંમાં જેટલા ગામડાવાળા હોય ને એને કોકને પૂછી જોજો કે કેટલું ઘી હોય ને કેટલા દૂધના બધા કેન ભર્યા હોય. પણ એને ઈ ખબર હોય. ગામડે શું છે કે ત્યાં ભેહું ને ગાયું બાંધી છે, અહીંયા ભેહું ને ગાયું આપણે ક્યાં લેવા જાવી પડે? આટલું ઘી કયો ને, ઘરનું શુદ્ધ ઘી છે. તમે જરાક જોવો તો ખરી કેવું સરસ આ અમારું ઘરનું ઘી સુગંધ છે. જોજી ને કેવી સારી છે કે ઠીક છે? તમને નહીં ગમે? છે. મને તો એટલી બધી ન મજા આવે. અમારે તો ઘી મૂક્યું હોય ને ગેસ ઉપર કે ચૂલા ઉપર એટલે એને તારે 2-3 ઘર સુધી સુગંધ હોય હો ઘીની તો. ઈ તો ગામ તો એમ નહીં તો ભાભી તમે લેતા ન આવાય ઘી અમારા માટે. હા, થી ભૂલાઈ ગયું અને મંગાવ્યું જ છે. ચિંતા કરમાં હમણાં આવે જ છે ઘી પાછળ. હા તો વાંધો નહીં મિત્રો. આજે બસ અત્યારે રવાનો શીરો બને છે, પછી ભજીયાનો પ્રોગ્રામ છે. એટલે ભાભી આજે શીખવાડશે પ્રાચીને કે દૂધની અંદર રવાનો શીરો કેમ બને. કારણ કે જો અહીંયા પાણી બંધ તો કર, પણ આ પ્રાણી આનું ચાલુ ને ચાલુ પાછું. પણ ઈ ભૂલાઈ ગયું તમારી વાતોમાં. દૂધ ને પાણી કરીને ભાભીએ બધું ભૂલવાડી દીધું મને. પણ ભાભી એમાં એવું છે કે આજે એમ નહીં તો પેલા દૂધને ગરમ કરવાનું કે પેલા રવો શેકવાનો? જો પેલા દૂધને છે ને સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું અને પછી આ બાજુ છે ને ઘી નાખી અને રવો શેકવાનો. એકદમ સરસ લાલ દાણા જેવો શેકાઈ જાય ને પછી એની અંદર ઓલું દૂધ નાખવાનું. અને ઓહો. ખાંડ પછી નાખવાની હો. જો પેલા ખાંડ નાખી દીધી ને તો એ છે ને કટકી એમનેમ રહેશે. એટલે ઓહો. દૂધ નાખ્યા પછી અને અંદર ફૂલ કાજુ બદામ કિસમિસ. પછી તમારા ઘરમાં ઓલું છે કે નહીં, ઓલું શું હોય લવિંગ? હા, લવિંગ નો હોય એમાં. એલચી હોય. એલચી. હાલો ત્યારે બોલાવો, ધબધબાટી જ બોલાવો મિત્રો. આજે રવો બને છે, પછી ભજીયા બનશે, અને તમારે જો ખાવું હોય તો આવી જાઓ. બાકી વિડીયો લાઈક કરો ને શેર કરો.